વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ. એવી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. નવો ગુણધર્મ લઈએ આપણે ઓક્સિડેશન અવસ્થાઓ. ડી વિભાગના તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓ વિશે આજે માહિતી મેળવીશું. તો જોઈએ, સંક્રાંતિ ધાતુ તત્વો જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે જે તેમનું વિશિષ્ટ લક્ષણ છે. સંક્રાંતિ તત્વો છે ને એની પાસે એક એવો ગુણધર્મ છે કે એ લોકો પાસે ઘણી બધી ઓક્સિડેશન અવસ્થા ધરાવતા સંયોજનો બનાવવાની તાકાત અથવા ક્ષમતા હોય છે. તો એનો વિશિષ્ટ ગુણધર્મ છે કે જે બધામાં જોવા મળતો નથી. બરાબર. પ્રથમ સંક્રાંતિ તત્વોની ઓક્સિડેશન અવસ્થાઓની વાત જો કરીએ તો એ આ પ્રકારની જોવા મળે છે. તો આ મિત્રો યાદ રાખવું પડશે. ઘણી વખત એમસીક્યુ ની અંદર આપણને પૂછાય છે કે ભાઈ કોઈ પણ XYZ તત્વની સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ હશે, કેટલી ઓક્સિડેશન અવસ્થામાં એ જોવા મળે છે અથવા તો જોવા મળતું નથી. તો આ પ્રકારના પ્રશ્નો હોય છે તો આપણને ખ્યાલ હોવો જોઈએ. પહેલી વાત, આ પ્રથમ શ્રેણી છે. પ્રથમ શ્રેણીની અંદર આ કૌંસમાં લખેલા જે છે ને ઓક્સિડેશન અવસ્થાઓ એ સ્થાયી છે. ક્લિયર? યાદ કેવી રીતે રાખવું? યાદ રાખવાની એક ટ્રીક છે. પહેલી વાત કે તમે મધ્ય ભાગને જુઓ. મધ્ય ભાગનો મતલબ D5 પ્રણાલી અહીંયા થાય છે. એટલે મધ્ય ભાગ થશે 1 2 3 4 5 મધ્ય ભાગ, અને આ બીજો મધ્ય ભાગ થશે. ક્લિયર? પહેલા મધ્ય ભાગ સુધી ઓક્સિડેશન અવસ્થાઓ વધતી જશે. ક્લિયર? બીજી વાત, ઓક્સિડેશન અવસ્થાઓ જે છે ને એની અંદર સૌથી મહત્તમ ઓક્સિડેશન અવસ્થાઓ છે એ સૌથી વધારે સ્થાયી હશે. ક્લિયર? આ એક પોઈન્ટ ફરીથી કહી દઉં. મધ્ય ભાગ તમે ઓળખો. મધ્ય ભાગ એટલે D5 પ્રણાલી. D5 પ્રણાલી સુધી સૌથી વધારે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે એ જ શું હશે? સ્થાયી હશે. ક્લિયર? હવે પ્રશ્ન એ છે કે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કઈ છે કેવી રીતે ખબર પડે? તો એની અંદર રહેલા S અને D કક્ષકના ઇલેક્ટ્રોનનો સરવાળો કરી નાખો. S કક્ષકના ઇલેક્ટ્રોન પ્લસ D કક્ષકના ઇલેક્ટ્રોન એટલે તમને મહત્તમ ઓક્સિડેશન અવસ્થા મળશે. અને મહત્તમ ઓક્સિડેશન અવસ્થા જ શું હશે? સ્થાયી. ક્યાં સુધી? મધ્ય ભાગ સુધી. ક્લિયર? તો અહીંયા તમે જોઈ શકો છો SC. તો SC માટે હું તમને કહી દઉં. SC માટે શું છે? SC21. બરાબર. તેની ઇલેક્ટ્રોન રચના શું હશે? નિષ્ક્રિય વાયુ Ar. બરાબર. 3d1 4s2. તો જો S કક્ષકના અને D કક્ષકના ઇલેક્ટ્રોનનો સરવાળો કરો કેટલો થશે? 2 + 1 3. મહત્તમ ઓક્સિડેશન અવસ્થા 3. ત્યાર પછી Ti. તો Ti 22 2. તો 2 અને 2 4. એવી જ રીતે આગળ જશો તો પણ તમને એ વસ્તુ જોવા મળશે. ક્લિયર છે? પણ મધ્ય ભાગ સુધી આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ક્લિયર? તો મધ્ય ભાગ સુધી ઓક્સિડેશન અવસ્થા વધતી જશે ને સ્થાયી હશે. અને બીજી વાત, SC ને જો છોડી દો. SC માટેનું એક કારણ પણ છે, આપણે હમણાં જોઈશું. SC ની +2 ઓક્સિડેશન અવસ્થા હોતી નથી. બાકીના બધા તત્વોની +2 ઓક્સિડેશન અવસ્થા જોવા મળશે. જુઓ તમે. ક્લિયર છે? તો એક એ વસ્તુ થઈ ગઈ આપણી પાસે. SC સિવાય બધાની +2 ઓક્સિડેશન અવસ્થા છે. અને મધ્ય ભાગ સુધી તમારી જે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા છે ત્યાંથી લઈ અને +2 સુધીની બધી ઓક્સિડેશન અવસ્થાઓ પ્રેઝન્ટ હશે. જો છે તો લખવાની ટ્રીક ખબર પડી ગઈ. મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કેવી રીતે શોધવી એ કહી દીધું. +2 થી લઈ અને છેક મહત્તમ ઓક્સિડેશન અવસ્થા સુધી એક એક ડિજિટ મૂકી અને તમે બધી ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવી શકો છો. દાખલા તરીકે Cr માટે +6 છે મહત્તમ ઓક્સિડેશન અવસ્થા. +2 થી શરૂ કરો. 2 3 4 5 and 6 આ બધી ઓક્સિડેશન અવસ્થાઓની અંદર Cr એટલે કે ક્રોમિયમ જોવા મળશે. Mn માટે પણ સેમ વસ્તુ અર્ધ ભાગ સુધી. ક્લિયર? નેક્સ્ટ આગળ ઉપર વાત કરીએ તો અડધા ભાગ પછી એટલે D5 પ્રણાલી પછી +2 ઓક્સિડેશન અવસ્થા તો બધાની છે અને બધાની +2 ઓક્સિડેશન અવસ્થા જ સ્થાયી. ક્લિયર છે? આ વસ્તુ ખ્યાલ આવ્યો? +2 ઓક્સિડેશન અવસ્થા બધાની સ્થાયી. જો એટલે Mn બંનેની અંદર આવશે. +2 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી છે એની અંદર પણ આવશે અને હાઈએસ્ટ ઓક્સિડેશન અવસ્થા પણ સ્થાયી છે એની અંદર પણ આવશે. ક્લિયર? નેક્સ્ટ અડધા ભાગ પછી મહત્તમ ઓક્સિડેશન અવસ્થાઓ જે છે ને એની સ્થાયીતાની અંદર ઘટાડો થઈ જાય છે એકાએક જ. ક્લિયર? તો ત્યાર પછી તમને એટલી બધી વધારે ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળશે નહીં. તો +2 બધામાં છે. +1 આખી સિરીઝની અંદર માત્ર કોણ દર્શાવે છે? C. એટલે ત્યાં એક +1 લખેલું છે. એટલે આ વસ્તુ એક ખાસ યાદ રાખજો. જેમાંની +2 નથી એમાંની +1 છે. બાકી કોઈની તમને જોવા મળશે નહીં. ક્લિયર છે? નેક્સ્ટ
નેક્સ્ટ વાત એ છે કે +3 ઓક્સિડેશન અવસ્થા પણ લિમિટેડ તત્વોની જોવા મળે છે FeCO એમાંથી Fe અને CO માટે ખાસ યાદ રાખવાની એની બે ઓક્સિડેશન અવસ્થાઓ સ્થાયી છે +2 પણ સ્થાયી છે અને +3 પણ સ્થાયી છે આમાંથી જો તમને પૂછે કે કઈ ઓક્સિડેશન અવસ્થા વધારે સ્થાયી છે તો +3 ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયી છે એઝ કમ્પેર ટુ +2 ક્લિયર નેક્સ્ટ +4 ઓક્સિડેશન અવસ્થા પણ જોવા મળે છે પણ એ પણ કેવી હોય છે ઓછી સ્થાયી હોય છે તો કેટલીક બાબતો તમે જુઓ તો એના ઉપરથી તમે પછીના અડધા ભાગની ઇલેક્ટ્રોન રચના પણ લખી શકો પહેલી વાત મેં તમને કીધી +2 ઓક્સિડેશન અવસ્થા બધાની +1 ઓક્સિડેશન અવસ્થામાં માત્ર Cu ની છેલ્લા બે તત્વોની ઓક્સિડેશન અવસ્થા અહીંયા જ પૂરી થઈ જાય છે વૈધા કેટલા 1 2 અને 3 તો એ ત્રણની સેમ ઓક્સિડેશન અવસ્થાઓ તમને જોવા મળશે 2 3 4 ક્લિયર બીજો એક પોઈન્ટ પણ તમને કહી દઉં 5 ઓક્સિડેશન અવસ્થા અર્ધ ભાગ પછી જોવા મળતી નથી 4 સુધી અને 4 સુધી કોણ હશે અર્ધ ભાગ પછીના ત્રણ તત્વો ક્લિયર તો આ રીતે તમે એને યાદ રાખી શકો યાદ રાખવા માટે ખાસ એ પણ યાદ રાખવાનું છે કે સ્થાયી ઓક્સિડેશન અવસ્થા કઈ છે કેટલી ઓક્સિડેશન અવસ્થામાં આવે છે એ વસ્તુ તો અગત્યની છે જ પણ સાથે સાથે સ્થાયી કઈ છે એ અવસ્થા ખાસ તમને પૂછે છે તો એ વસ્તુ ઉપર તમારી નજર હોવી જોઈએ ક્લિયર છે મિત્રો આ રીતે તમારે યાદ રાખવાનું છે હવે આને અનુલક્ષીને બીજા કેટલાક પોઈન્ટની આપણે ચર્ચા કરી ક્લિયર તો મોટાભાગે આ પ્રશ્ન જો પૂછાય તો તમારે આ કોષ્ટક દોરવાની જરૂર હોતી નથી પણ કોષ્ટક ઉપરથી તમારી જે આઉટકમ છે એ આઉટકમ આપણે અહીંયા લખવાના હોય છે તે કોષ્ટક ઉપરથી આપણે સમજતા જઈશું સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવનારા તત્વો શ્રેણીની મધ્યમાં કે તેની નજીક આવેલા હોય છે તો સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થા કઈ જોવા મળે 7 મધ્યમાં છે પછી 6 તો મધ્યમાં છે જો તમે ક્લિયર પછી 5 તો મધ્યની આજુબાજુ તમને જોવા મળશે અને મધ્યમાં એટલે કે D5 પ્રણાલી Mn સૌથી વધુ ઓક્સિડેશન અવસ્થા દર્શાવતું તત્વ છે +7 અને +7 અવસ્થા વાળું સંયોજન એમ પૂછે તો KMnO4 ક્લિયર નેક્સ્ટ જ્યારે છેડા પર ઓક્સિડેશન અવસ્થાઓની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળે છે છેડા એટલે એક આ છેડો અને એક આ છેડો તો તમે ત્યાં જોઈ શકો છો ઓક્સિડેશન અવસ્થાઓ એકલ તમને જોવા મળશે ક્લિયર કારણ કે છેડાઓ પરના તત્વો પાસે ગુમાવવા કે ભાગીદારી કરવા માટે ઓછા ઇલેક્ટ્રોન પ્રાપ્ય હોય છે હવે ગુમાવવાની વાત અહીંયા કરીએ ગુમાવવાની વાત અહીંયા કેમ કરું છું એનું કારણ છે કે આ તત્વો એવા છે કે જેની જે ઇલેક્ટ્રોન ગુમાવીને નિષ્ક્રિય વાયુ જેવું બંધારણ પ્રાપ્ત કરી શકે છે તો અહીંયા ગુમાવવા માટે કેટલા ઇલેક્ટ્રોન હશે એની પાસે 3 જ ઇલેક્ટ્રોન આની પાસે 4 જ ઇલેક્ટ્રોન છે વધારે ઇલેક્ટ્રોન હોતા નથી એક વાત અહીંયા મોસ્ટલી ભાગીદારી થતી હોય છે કારણ કે ભાગીદારી કરવા માટે અયુગ્મિત ઇલેક્ટ્રોનની જરૂર પડે તો અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ ગયેલા હશે તો ભાગીદારી પણ કરી શકશે નહીં ભાગીદારી નહીં થાય તો એની એ ઓક્સિડેશન અવસ્થાઓ પણ તમને જોવા મળશે નહીં ક્લિયર સ્કેન્ડિયમ માત્ર એક જ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે જે +3 છે આ ખાસ યાદ રાખજો સ્કેન્ડિયમ માત્ર એક જ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે બીજી રીતે પણ પૂછે કે પ્રથમ સંક્રાંતિ શ્રેણીનું એવું તત્વ કયું છે કે જેમાં +2 ઓક્સિડેશન અવસ્થા જોવા મળતી નથી તો એનો ઉત્તર શું આવશે Sc સ્કેન્ડિયમ ક્લિયર શા માટે એવું પૂછે તો સ્કેન્ડિયમ જે છે એ 3 ઇલેક્ટ્રોન ગુમાવીને વધુ સ્થાયી સમૃદ્ધ ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી શકે છે એટલે કે નિષ્ક્રિય વાયુઓ જેવી ઇલેક્ટ્રોન રચના પ્રાપ્ત કરી શકે છે માટે +3 અવસ્થાની અંદર જ એ સૌથી વધુ સ્થાયી જોવા મળે છે નેક્સ્ટ Ti +2 Ti +3 ની સરખામણીમાં Ti +4 વધુ સ્થાયી છે રીઝન સેમ ટુ સેમ છે મિત્રો 4 ઇલેક્ટ્રોન ગુમાવી અને એ પણ નિષ્ક્રિય વાયુ જેવું એટલે કે આર્ગોન જેવું બની જાય છે માટે વધુ સ્થાયી રચના છે બરાબર D5 પ્રણાલી અર્ધપૂર્ણ કક્ષક સ્થાયી એના કરતા વધુ સ્થાયી કોણ પૂર્ણ કક્ષક એના કરતા પણ વધુ સ્થાયી કયું થશે તો કે જો તમને કોઈ નિષ્ક્રિય વાયુ જેવી રચના મળતી હોય તો એ બેસ્ટ કન્ડિશન છે સૌથી વધુ સ્થાયી કોષ રચના કહેવાશે ક્લિયર નેક્સ્ટ મધ્ય ભાગ સુધી સામાન્ય સ્થાયીતા વાળી મહત્તમ ઓક્સિડેશન અવસ્થાઓની સંખ્યા S અને D કક્ષકોમાં રહેલા ઇલેક્ટ્રોનના સરવાળા જેટલી હોય છે તો ભાઈ એ વાત મેં તમને કરી દીધી છે પહેલેથી મધ્ય ભાગ સુધી મહત્તમ ઓક્સિડેશન અવસ્થા કેટલી કેવી રીતે ખબર પડશે તો એની ઇલેક્ટ્રોન રચના ચેક કરો તેની અંદર રહેલા S અને D કક્ષકના ઇલેક્ટ્રોનનો સરવાળો કરો તો મોટા ભાગે તમને એટલી ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે ક્લિયર છે મિત્રો નેક્સ્ટ પોઈન્ટની ચર્ચા કરીએ ઓક્સિડેશન અવસ્થાની અંદર જો નેક્સ્ટ પોઈન્ટની ચર્ચા કરીએ તો ત્યારબાદ ઊંચી ઓક્સિડેશન અવસ્થાઓમાં આકસ્મિક ઘટાડો થાય છે જેને અનુસરતી સ્પીસીઝ Fe+2 Fe+3
CO+3, Ni+2, Cu+1, Cu+2, Zn+2 છે, જેની વાત આપણે અગાઉ કરેલી છે અને તમે આની અંદર જોઈ પણ શકો છો કે ACTIV તો એની અંદર પાછળ છે, એની અંદર તમને ઓક્સિડેશન અવસ્થાઓ જોવા મળે છે, જે આપણે જોઈ શકીએ છીએ. વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ એ સંક્રાંતિ તત્વોની લાક્ષણિકતા છે. અગાઉ આપણે કીધેલું છે એ પ્રમાણે. તેનું કારણ એ છે કે અપૂર્ણ ભરાતી ડી કક્ષકોમાં ઇલેક્ટ્રોન એવી રીતે ભરાય છે કે તેઓની ઓક્સિડેશન અવસ્થાઓ વચ્ચે એક એકમ તફાવત રહે. એટલે એમાં ઉદાહરણ આપેલું છે વેનેડિયમનું. વેનેડિયમની અંદર તમે જો +2, +3, +4, +5 કે જે ઓક્સિડેશન અવસ્થાઓ તમને જોવા મળે. 2, 3, 4, 5 એક એકમનો તફાવત તમને જોવા મળે. આ વસ્તુ બિનસંક્રાંતિ તત્વો કરતા કેવી છે? જુદી છે. કેવી રીતે? તો બિનસંક્રાંતિ તત્વો એટલે જો p વિભાગના તત્વોની તમે વાત કરો તો p વિભાગના તત્વોમાં નાઇટ્રોજન, કોઈ બી વાત કરી શકીએ આપણે. નાઇટ્રોજનની બે ઓક્સિડેશન અવસ્થા અવેલેબલ છે, એક +3 અને એક +5. આ બે ઓક્સિડેશન અવસ્થા અવેલેબલ છે. બંને વચ્ચેનો તફાવત જો કેટલો છે? 5, 2. 5 અને 3 તો 2 નો તફાવત થશે કે નહીં? તો આ તફાવત જે છે એ તફાવત તમને 2 નો જોવા મળે, જ્યારે સંક્રાંતિ તત્વોમાં એક ડિજિટ નો તફાવત જોવા મળે છે. તો આ વસ્તુ છે, ખ્યાલ રાખજો. ક્લિયર? બીજી એક વાત પણ છે કે p વિભાગના તત્વોમાં ભારે તત્વો નીચી ઓક્સિડેશન અવસ્થા સ્થાયી હોય છે, જ્યારે d વિભાગના તત્વોમાં ભારે તત્વોની ઊંચી ઓક્સિડેશન અવસ્થા સ્થાયી હોય છે. હવે p વિભાગના તત્વો તમે ભણો છો એટલે તમને ખ્યાલ હશે કે ઉપરથી નીચે તરફ જતા એની બે ઓક્સિડેશન અવસ્થાઓ છે. માનો કે નાઇટ્રોજન માટે આપણે જોઈએ તો 5 અને 2, 5 અને 3. હવે 5 અને 3 માંથી ઉપરથી નીચે તરફ જઈએ એમ +3 ની અથવા તો 3 જે સંયોજકતા છે એની સ્થાયીતા વધતી જશે. એનું કારણ શું છે? એનું કારણ એક તમે ભણ્યા હશો, એના કારણ માટે એક શબ્દ આવે છે નિષ્ક્રિય યુગ્મ અસર. એ નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે શું થાય છે તો કે જેમ જેમ તમે ઉપરથી નીચે તરફ જાઓ એમ s કક્ષકના ઇલેક્ટ્રોન જે છે એ પ્રક્રિયામાં ભાગ લેવાનું વલણ કેવું ધરાવતા જાય છે? ઓછા. માટે બે ઇલેક્ટ્રોન ઓછા થઈ જાય એટલે ઉપરથી નીચે તરફ આવો એમ નીચી ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધે. પરંતુ આપણે જોયું એ પ્રમાણે કે આપણા ચાર્ટની અંદર તમે જોઈ શકો છો કે ઊંચી ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા કેવી છે? વધારે. ક્લિયર? તો આ વસ્તુ પણ એક કહેવાય ને કે બિનસંક્રાંતિ તત્વો અને સંક્રાંતિ તત્વો વચ્ચેનો તફાવત દર્શાવે છે. આના માટે એક બીજી વાત આપી છે કે ડી વિભાગના તત્વોમાં આપણે એવી ચર્ચા નથી કરી કે ઊંચી ઓક્સિડેશન અવસ્થાવાળી અવસ્થાઓ સ્થાયી હોય છે. તો એની ચર્ચા જો આપણે કરીએ તો મોલિબ્ડેનમ, ટંગસ્ટન અને ક્રોમિયમ. હવે તમે આવર્ત કોષ્ટક જોશો તેમાં ક્રોમિયમની નીચે મોલિબ્ડેનમ અને ટંગસ્ટન આવેલા છે. ક્લિયર? હવે એમાં Cr જે છે એની પણ +6 અવસ્થા, MO ની પણ +3 અવસ્થા અને W ની પણ +6 અવસ્થા આપણે દર્શાવેલી છે. તો અહીં શું કીધું છે કે MO અને W એટલે કે મોલિબ્ડેનમ અને ટંગસ્ટન ની સ્થાયીતા Cr +6 કરતા વધુ છે. આ બે વધારે સ્થાયી છે. આપણે હમણાં વાત કરીએ પ્રમાણે કે નીચેના ભારે તત્વો જે છે એની ઊંચી ઓક્સિડેશન અવસ્થા સ્થાયી હોય છે ડી વિભાગના તત્વો માટે. તો આ બંને વધારે સ્થાયી છે. હવે એ કેવી રીતે ખબર પડે? તો એના માટેનું એક ઉદાહરણ આપેલું છે કે Cr+6 ઓક્સિડેશન કરતા છે એ ડાઇક્રોમેટ સ્વરૂપે ઓક્સિડેશન કરતા છે. ડાઇક્રોમેટ એટલે શું થશે? Cr2O7-2. ક્લિયર? આ સ્વરૂપે K2Cr2O7 અથવા તો Na2Cr2O7 કે જેને આપણે ઓક્સિડેશન કરતા તરીકે યુઝ કરીએ છીએ, તો એ સ્વરૂપે પ્રબળ ઓક્સિડેશન કરતા છે, જ્યારે MO અને W ની +6 ઓક્સિડેશન અવસ્થા MOO3 મોલિબ્ડેનમ ટ્રાયોક્સાઇડ અને ટંગસ્ટન ટ્રાયોક્સાઇડ પ્રબળ ઓક્સિડેશન કરતા નથી. ક્લિયર? કારણ શું છે? કારણ એ કે આ ઓછું સ્થાયી છે. ઓછું સ્થાયીનો મતલબ વધારે સક્રિય. વધારે સ્થાયીનો મતલબ એટલે વધારે સક્રિયનો મતલબ શું થશે? એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધારે હશે તો બીજા તત્વો પાસેથી ઇલેક્ટ્રોન પ્રબળતાથી મેળવી લેશે અને બીજાનું ઓક્સિડેશન એ ઝડપથી કરી શકે છે. આ બંને એટલી ઝડપથી કરી શકતા નથી, કારણ કે આના જે +6 આયનો છે વધારે સ્થાયી છે. ઇલેક્ટ્રોન મેળવવાની કે પ્રક્રિયા કરવાની વૃત્તિ એઝ કમ્પેર્ડ ટુ Cr+6 કેવી છે? ઓછી. નેક્સ્ટ, નીચી ઓક્સિડેશન અવસ્થાઓ ત્યારે જ જોવા મળે છે જ્યારે લિગેન્ડ સિગ્મા લખેલું છે, સહસંયોજક બંધનો પ્રકાર છે સિગ્મા. ક્લિયર? સિગ્મા બંધ સાથે પાઈ ગ્રાહી લક્ષણ ધરાવતા હોય. દાખલા તરીકે આ બે ઉદાહરણ તમને આપેલા છે.
હવે આ જે બાબત છે ને તમે સવર્ગ સંયોજનોની અંદર વધારે ડીપમાં આપણે ભણીશું, બરાબર? તો ત્યારે એની ચર્ચા કરીએ તો વધારે સારું, પણ હું તમને ખાલી કહી દઉં આની અંદર શું થાય છે કે આ લિગેન્ડ છે, આ એક સંકીર્ણ સંયોજનની વાત થાય છે. તો સંકીર્ણ સંયોજનોની જો આપણે વાત કરીએ તો સંકીર્ણ સંયોજનોની અંદર શું થશે, Fe જે છે એ પોતાની ખાલી કક્ષકોની અંદર કાર્બન મોનોક્સાઇડ પાસેથી દાન લેશે. ક્લિયર? આવા કેટલા છે? 5. તો એ 5 એ 5 Fe એને દાન આપશે. ક્લિયર? હવે બીજું શું છે તો કે આ Fe જે છે એ CO ની ખાલી પ્રતિબંધકારક કક્ષકોની અંદર એ પોતાના જે યુગ્મિત ઇલેક્ટ્રોન છે એનું પાછું શું કરે છે? ડોનેશન કરે છે. એને કહેવાય પાઈ બેક ડોનેશન. ક્લિયર? હવે કેવી રીતે થાય છે એ આખો એક ટોપિક છે, તો એ ટોપિકની ચર્ચા આપણે સવર્ગ સંયોજનોની અંદર વધુ સારી રીતે કરીશું, કારણ કે સવર્ગ સંયોજનો કેવી રીતે બને છે એનો તમને ખ્યાલ છે નહીં. તો પહેલા તો એ સમજવું પડે કે સવર્ગ સંયોજનો કેવી રીતે બને છે અને ત્યાર પછી પાયગ્રાહી લક્ષણ કેવી રીતે આવે તેની વાત આપણે કરીશું આપણા આની પછીના ચેપ્ટરની અંદર, એટલે કે 9મા ચેપ્ટરમાં કોઓર્ડિનેશન કેમિસ્ટ્રીમાં. ક્લિયર? તો ત્યારે વધારે ચર્ચા કરીશું. એટલે મેં થોડા ઘણા અંશે તમને કીધું કે સિગ્મા બંધ બને છે ને સિગ્મા બંધની અંદર જે ધાતુ છે એ શું કરે છે? લિગેન્ડને બેક ડોનેશન આપે છે ઇલેક્ટ્રોનનું. શા માટે આપે છે, કેવી રીતે આપે છે, બધો ટોપિક આપણે સવર્ગ સંયોજનોની અંદર વધારે વિસ્તારથી ભણીશું. ક્લિયર? તો ઓક્સિડેશન અવસ્થામાં આટલી વસ્તુ આપણે બરાબર ધ્યાનમાં રાખવાની છે.